મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. કેમ છો? સ્વસ્થ છો ને? શું તમને અહીં સુંદર વૃક્ષ છે તે દેખાઈ રહ્યું છે? કારણ કે આ ઝાડ જુદું દેખાય છે. હું તેની સામે ઊભો છું અને તમને તે બતાવવા માટે વાત કરી રહ્યો છું. ઓસ્ટ્રેલિયા દેશની અંદર જે સિડની શહેર છે તેમાં આવા ઘણા બધા વૃક્ષો તમે જોઈ શકો છો. મને આશ્ચર્ય થયું કે તે કેટલું વિચિત્ર અને અલગ દેખાય છે અને તેને બોટલ ટ્રી નામ આપવામાં આવ્યું છે. બોટલ આકારનું જેવું છે ને, તેથી આનું નામ બોટલ ટ્રી રાખવામાં આવ્યું છે. આના જેવા વૃક્ષો તે વધારે નથી. આપણે થોડા જ વૃક્ષો છે જે જોઈ શકીએ છીએ. પ્રભુની રચના તે કેટલી અનોખી છે અને અદ્ભુત છે. શું તમે તે જોયું? આ પ્રકારની પરમેશ્વરની રચના આખા વિશ્વભરમાં તે કેટલી મહાન છે તે જોઈ શકો છો. આવી પ્રભુની રચના માટે આપણે પરમેશ્વરનો આભાર માનવો જોઈએ. સારું, આજના દિવસે પ્રભુ મને કયું વચન આપે છે? જો તમે આમ પૂછો છો તો ગીત શાસ્ત્ર તેના 42ના પહેલા વચનમાં જુઓ. જેમ પાણીના નાળાને માટે હરણ તલપે છે, તેમ હે ઈશ્વર તમારે માટે મારો આત્મા તલપે છે. હે પ્રભુ, તમારા માટે મારો આત્મા તલપે છે, એમ દાઉદ નામનો પ્રભુનો ભક્ત કહે છે. આપણા આત્મામાં પ્રભુ માટે એક તલપ હોવી જોઈએ, એમની એક તરસ હોવી જોઈએ. પ્રભુ પર, પ્રભુ માટે આપણી એક તરસ. તમે જોયું છે ને, શરાબીઓ તે દારૂ માટે તરસ રાખે છે. તેના વિના તેઓ પાગલ બની જાય છે. તેઓને પીવા માટે જોઈએ છે, તેઓ ફરીથી પીતા રહે છે. એ તરસ તેમને ખેંચતી રહે છે. કેટલાક લોકોને નશીલી પદાર્થની તરસ હોય છે. જો તેઓ તેનો ઉપયોગ નહીં કરે, ઇન્જેક્શનનો ઉપયોગ નહીં કરે, તો એવું કહેવામાં આવે છે કે તેઓ પાગલ થઈ જાય છે. અને આવી રીતે આવી જે બાબતો છે તેમને વ્યસની બનાવે છે અને તેમને નશાની લાગણી અપાવે છે. તેઓ આવી એક મોટી તરસથી દુનિયાવી જે બાબતો છે તેને શોધતા રહે છે. તેવી જ રીતે જેવી રીતે હરણ પાણીના ઝરણા માટે તલપે છે, આ જગતના લોકો આના ક્ષણિક આનંદની શોધ કરતા હોય છે. આપણે પ્રભુના બાળકો, આપણે પ્રભુની તરસ રાખવી જોઈએ. આપણે કેવી રીતે તરસ રાખશું? જેમ હરણ પાણીના ઝરણા માટે તલપતી હોય છે, એવી જ તરસ સાથે આપણે પ્રભુને શોધવું જોઈએ. અરણ્યમાં જ્યારે હરણ ભટકે છે ત્યારે તે ઘાસ ચરે છે અને તેને તરસ લાગે છે અને પાણી શોધે છે. પાણી તે દરેક જગ્યાએ હાજર રહેતું નથી, બરાબર ને? તે જળાશયની શોધમાં ફરતી રહેશે. જ્યાં સુધી તેને પાણી ન જુએ ત્યાં સુધી ઝંખના અને તરસ સાથે તે શોધતી રહેશે અને તરસની વેદના સાથે ફરતી રહેશે. ક્યારેક જો ખડકમાં થોડું પાણી મળે તો તે આતુરતાથી તેને પીશે અને તરસને छिपाવશે. એ જ રીતે આપણે તરસ સાથે પ્રભુને શોધવાની જરૂર છે. જ્યાં પાણી છે ત્યાં સુધી જો તે પહોંચે નહીં, તેને મળે નહીં, ત્યાં સુધી તે મૌન રહેતી નથી. તમિલનાડુમાં અમારો પ્રાર્થના પર્વતમાં હરણના ઘણા બધા જૂથો છે. પર્વતીય પ્રદેશમાંથી નીચે આવે છે. તેઓ પાણી માટે તળેટી સુધી નીચે આવશે. કેટલીક વાર તે પ્રાર્થના પર્વત પર જ્યાં સેવા ચાલે છે ત્યાં સુધી પણ આવી જાય છે. અને અમે જાણીએ છીએ કે તે પાણીની તરસમાં અહીં સુધી આવી જાય છે. અમારા પર્વતના ઉપરના ભાગથી પ્રાર્થના પર્વતની નજીક આવે છે. તેથી અમે તરસ छिपाવવા માટે જે પાણીનો કુંડો બાંધ્યો છે તેમાંથી પાણી કાઢીને આપીએ છીએ. તેથી જ્યારે હરણને તરસ લાગે છે ત્યારે તે સ્થળની શોધમાં આવે છે અને પાણી પીવે છે. હરણ તે જાણે છે કે પાણી ક્યાં છે, તે ત્યાં જઈને તેની તરસને छिपाવી દે છે. એ જ રીતે આપણને પ્રભુની તરસ હોવી જરૂરી છે. આપણે તરસથી પ્રભુને શોધવું જોઈએ. આપણે તેમને વચનમાં શોધવું જોઈએ અને તેના વિશે શીખવું જોઈએ. આપણે તેમને પ્રાર્થનામાં શોધી શકીએ છીએ. જ્યારે આપણે પ્રભુને શોધીએ છીએ અને તેમના પ્રેમ, કૃપા અને શક્તિને સમજીએ છીએ, આપણે પરમેશ્વરના આત્માથી સંતુષ્ટ થઈએ છીએ. પણ ફરીથી આપણે તરસ્યા થશું. તરસ એક જ વાર લાગે એવું નથી. ફરીથી તે હરણને તરસ લાગે છે અને પાણીની જગ્યા તે શોધતી રહે છે. તેવી રીતે આધ્યાત્મિક જીવનમાં સંતુષ્ટ ન થઈએ ત્યાં સુધી હું ઉદ્ધાર પામ્યો છું તે પૂરતું છે ના, અભિષેકની જરૂર છે. તમને તરસથી તે શોધવું જોઈએ. અભિષેક મળ્યું તે પૂરતું નથી. આશીર્વાદ અને શક્તિઓ પ્રાપ્ત કરવી જોઈએ. આપણે તરસથી તે શોધવું જોઈએ. આપણે એમ ન કહેવું જોઈએ તે પૂરતું છે. પ્રભુની નજીક આવવું જોઈએ. પ્રભુ સાથે વાત કરવી જોઈએ. તે તરસ સાથે તમે શોધો. જ્યારે આપણે તેને તરસથી શોધીએ છીએ ત્યારે સંપૂર્ણ રીતે જાણી શકીએ છીએ. અને આ જ રીતે દાઉદ જેમ એક હરણ પાણીના ઝરણા માટે ફરતી રહે છે અને તેને શોધતી રહે છે, તેવી રીતે તે પ્રભુને શોધે છે અને પ્રભુને ચાખે છે. તે મારો ઘેટા બાળક છે એમ કહે છે. તે કહે છે કે તે મારી તાકાત છે. તે કહે છે કે તે મારો કિલ્લો છે. તે કહે છે કે તે મારી ઢાલ છે. હું પરમેશ્વર પર આધાર રાખું છું. તે એમ કહે છે. કારણ કે તેણે પ્રભુનો સ્વાદ ચાખ્યો, તેમને શોધ્યો અને અનુભવ કર્યો. તેને અનુભવોને લખ્યા છે.
આપણે પણ તે તલબથી પ્રભુને શોધવું જોઈએ. આપણે પણ તે તરસથી પ્રભુને રોજ શોધવું જોઈએ. પછી તેમની કૃપા, પ્રેમ અને શક્તિ તે કેટલી મહાન છે આપણે તે જાણી શકીશું. તેથી તમે કહો કે હે પ્રભુ, જેમ હરણ પાણીના ઝરણા માટે તલબ કરતી હોય છે, મારો આત્મા તમારા માટે તરસ્યો હોવો જોઈએ. મને તે તરસ તમે આપો. તમને વધુ જાણવાની કૃપા મને આપો. ઈશુના નામમાં આમેન, આમેન.